માતા કહેવામાં આવી છે. ગાય આધારિત કૃષિથી પાકેલું અન્ન દિવ્ય હોય છે. ગાય આપણી પ્રાકૃતિક ખેતીનો આધારસ્તંભ છે. વિજ્ઞાને સાબિત કર્યું છે કે પાકને જરૂરી એવા 16 પોષક તત્વો માત્ર દેશી ગાયના છાણમાંથી મળી રહે છે. આપણી દેશી ગાયના 1 ગ્રામ છાણમાં 300 કરોડથી વધારે સૂક્ષ્મ જીવાણુઓ હોય છે. એક સંશોધન મુજબ ગૌમૂત્ર, ગોબર અને ખાટી છાશ કૃષિ પાકો માટે સંજીવની જડીબુટ્ટી છે. આપણને ગોબર મફતમાં જ મળે છે અને ગૌમૂત્ર પર પણ ક્યાંય ટેક્સ નથી. ગાયની ખાટી છાશ ખાતર તરીકે વાપરો તો ક્યાંય પોલીસ ફરિયાદ થતી નથી. એક તરફ ગાય માતા અને બીજી તરફ ધરતી માતા, વચ્ચે આપણે સૌ એમના સંતાન. આપણે તેમને એક તંતુની જેમ જોડવાના છે. તેના માટે જરૂરી છે સાચી સમજ અને સાચી દિશા. તેથી આજે અમે લઈને આવ્યા છીએ ગાય આધારિત કૃષિમાં બીજામૃત, જીવામૃત અને પાકના સંરક્ષણ માટેના અસ્ત્રો. તો સૌથી પહેલા બીજામૃત વિશે જાણીએ. જ્યારે આપણે મકાન બનાવીએ છીએ ત્યારે સૌથી વધારે ધ્યાન કોનું રાખીએ છીએ? કોને મજબૂત બનાવીએ છીએ? એના પાયાને, ખરું ને? કેમ કે જો પાયો મજબૂત હશે તો મકાન પણ મજબૂત જ બનશે. એવી જ રીતે સારું ઉત્પાદન લેવા માટે સારા બીજની જરૂર હોય છે. તે બીજ સારી રીતે અંકુરિત થતા હોવા જોઈએ અને રોગો સામે લડવા સક્ષમ હોવા જોઈએ. તો આવો જાણીએ બીજનો ઉપચાર કરવા માટેના સહાયક બીજામૃત વિશે. બીજામૃતને બધા જ પ્રકારના બીજો માટે વાપરી શકાય છે, જેમ કે શાકભાજીના બીજ, સોયાબીનના બીજ, કપાસના બીજ અને મરચાના રોપાઓ માટે એટલે કે રોપાઓ માટે પણ વાપરી શકાય છે. બીજામૃત દ્વારા બીજોમાં અંકુરણ જલ્દી થાય છે, તેમજ 100% બીજમાંથી 90% બીજ અંકુરિત થાય છે. મતલબ કે 100 ગ્રામ બીજ વાવતા હતા ત્યારે 50 ગ્રામ બીજ જ અંકુરિત થતા હતા. એને બદલે બીજામૃત વાપરવાથી 90 ગ્રામ બીજ અંકુરિત થાય છે. આથી ખેડૂતને ખૂબ જ ફાયદો થાય છે. બીજામૃતથી ઉપચાર કરેલા રોગને રોકતા રોગપ્રતિકારક શક્તિ વધી જાય છે અને તે રોગોથી બચી જાય છે. તો આવો જાણીએ બીજામૃત બનાવવાની રીત. બીજામૃત બનાવવું ખૂબ જ સરળ છે. તેને તેના નજીવા ખર્ચમાં ઘરે જ બનાવી શકાય છે. એના માટે સામગ્રી: દેશી ગાયનું છાણ 1 કિલોગ્રામ, ગૌમૂત્ર 1 લીટર, ચૂનો અથવા કળી ચૂનો 50 ગ્રામ, પાણી 4 લીટર, વડપીપળા કે ઝાડ નીચેની માટી અથવા ખેતરના શેઢાની માટી મુઠ્ઠી ભર લઈને. સાહેબ હમણાં ભાગું કરી પ્રશ્ન વાપરેલો 5 મિનિટ જ સાંભળવાનું હોય. તમે ક્યારના પ્રશ્ન પૂછવાના આવે ને તમે કોઈ પણ તમે 15 મિનિટ બોલો એ યોગ્ય નથી. મને ખ્યાલ આવી ગયો કન્સેપ્ટ, બરાબર ને? સમયમાં બહુ કરજો. હા, અમુક સમય પછી બધાને તમને 15 મિનિટ આપીએ તો 4 દિવસે આ વિજ્ઞાનનું હા તમને તરત અટકાવી દીધા તેમ થાય કે સાહેબ સાંભળી સંપૂર્ણ સાંભળે. બધું બાળકીઓએ જાતે બનાવેલું છે. તમે સારું બોલ્યા, સારું તૈયાર પણ કરો છો. સાહેબ, અમારા પ્રોજેક્ટનું નામ છે ગાય આધારિત ખેતી, એક નવી સમજ, એક નવી દિશા. હવે આમાં ખરેખર તમે નવી સમજ અને નવી દિશાની બધાની જરૂર છે. તમારે, મારે, દરેક ખેડૂતને, દરેક વ્યક્તિને, ગુજરાત રાજ્યને, ભારત દેશને પણ જરૂર છે. તેથી અમે આ ઈચ્છીએ છીએ કે તમે અમારા કૃતિને રાજ્યમાં મોકલો અને આ ગાય આધારિત ખેતીનો વધુ પ્રસાર કરી શકીએ. અને સાહેબ ઓર્ગેનિક આ વાવ્યાની તારીખ 6/12/2024 ગયા શુક્રવારે. આ શુક્રવાર છે. અઠવાડિયામાં આટલાથી કે બધા જ બીજ ઉગી ગયા. જો સાહેબ ઘઉં હોય ને એ લગભગ ખેડૂત પ્રાકૃતિક ખેતીથી ઘઉંની ખેતી કરવા માટે થોડુંક ડરે છે કે એને એટલી ઉપજ નહીં મળે તો, કારણ કે પોષક તત્વો વધુ શોષે જમીનમાંથી. પણ અમે અહીંયા સાબિત કર્યું છે બીજામૃત દ્વારા એને બીજને અંકુરિત આપે છે અને ઘઉંની આ ભાઈ 5 વર્ષની ઓર્ગેનિક ઘઉં આવે છે. એનું જ બિયારણ ડુંગળીની છે, આ વર્ષની હળદર અને બટાકા આવે છે. અને 5 વર્ષની પહેલાં તો મુલાકાત લીધી છે આ તો ગૌ દ્વારા સિંહમાં, બરાબર. અને પછી એમના આટલી બધી ગાયનો ઉછેર કરે છે સારી રીતે. એમને આવી રીતે મોટા મોટા ઘાસ કરીને એવોર્ડ વિનિંગ પણ બન્યા છે. સૌથી વધારે પ્રમાણે વિશ્વાસ કાર્યકર્તા દ્વારા એમને મળી છે. એટલે એમને જ અમને બધા આઈડિયાઝ આપ્યા હતા. એ રીતે પછી અમે ધીમે ધીમે થોડુંક વધારે સંશોધન કર્યું અને વધારે સારું બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમાં અમે 10 પર્ણી અર્ક, જે એકદમ અક્ષીર આયુર્વેદિક દવા છે, બધા જ પ્રકારની. અહીંયા ગુલાબી ઈયળ છે, કપાસના કાલામાં જે પણ કેવી મોટી મોટી ચૂકા, એના માટે તો એકદમ સફળ કે ભાઈ તમે રસાયણો જે વાપરો છો એના કરતાં આના તરફ પાછા વળો. તમે બહુ જરૂર છે આની. આની પર આપવું જ પડશે. સાહેબ અમને તમે પ્રશ્નો પૂછો પૂછો સાહેબ, એટલે સંતોષ થાય. કારણ કે
બહુ એમને મહેનત કરેલી છે. કોઈ પણ તમે ત્યાં પૂછો મેં પેપર જીવામૃત કેટલો ટાઈમ સાચવી શકાય છે? 15 દિવસ પર 6 મહિના સુધી પકડે છે. બરાબર. એનો બીજી કોઈ આડઅસર નથી. દસ પરની અર્થ વિશે પણ જાણવા જેવું છે. 10 પરની અર્થ છે ને બનતા જ 40 દિવસ જેવું લાગે છે. હા, આયુર્વેદિક દવા છે. હા અને સડાવવું પડે છે. એમાં બ્રહ્માસ્ત્ર આવા કોઈ ખતરનાક કીટકોને કેટલો સમય ઇફેક્ટ કરે અસર કરતા છાંટો છો તો બ્રહ્માસ્ત્ર તમે માની લો ખેતરમાં આપ્યું તો એની અસર કેટલા ટાઈમમાં થાય એમ ત્યાં? કેટલા સમય સુધી રહે? 3 મહિના નહીં, 3 મહિના તો એની વેલિડિટી છે. જે બનાવ્યું છે ને જે નાખે છે ને દવા અંદર, અહીંયા નાખ્યું કેટલા ટાઈમમાં અસર થાય કે એ લોકો નાશ પામે? હા, ડાયાબિટીસ હોય. હા તે કેટલા સમય સુધી નાશ પામે? પછી એમાં શું છે સાહેબ, બાજુના ખેતરમાં જ્યારે કીટકોનો પ્રકોપ થાય ને એટલે પહેલાં જ આપણા ખેતરમાં બ્રહ્માસ્ત્રનું ચક્ર ચાલુ કરી